ધાંગધ્રા ખાતે લોકલાડીલા નેતા અને ભારતીય જનતા પાર્ટીના પાયાના પથ્થર ગણાતા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી શહેરી મોરચા દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું। સેવાકીય કાર્યોના ભાગરૂપે બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ સૂરજ પાર્વતી ભોજનાલય ખાતે તમામ ભોજનમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। આઈ.કે. જાડેજાએ વિકાસ પુરુષ અને બેટી બચાવો બેટી પઢાઓના પ્રેરણાદાતા તરીકે બિરદાવતા કાર્યકર્તાઓએ તેમના તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરી હતી। આ સેવા કાર્યમાં ભાજપ શહેર સંગઠન સુધરાઈ સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો અને સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। વિકાસ પુરુષ, બેટી બચાવો બેટી પઢાઓના પ્રણેતા અને કુશળ સંગઠન કાર્યકર્તા જે જાણીતા છે એવા ધ્રાંગધ્રાના લોકોના હૃદય સમાન માનનીય આઈ.કે. જાડેજા સાહેબનો આજે જન્મદિવસ હોય, જેમાં દેશના વડાપ્રધાન માનનીય શ્રી જેમને એક પેડ માં કે નામ અંતર્ગત આજે માનનીય આઈ.કે. જાડેજા સાહેબે તેમના જન્મદિવસની શરૂઆત એક પેડ માં કે નામ ઝાડ વાવીને આજ શરૂઆત કરી છે। ત્યારબાદ સ્કૂલમાં બાળકોને મીઠાઈ વિતરણ, ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું છે। ત્યારબાદ અમે સરકારી હોસ્પિટલે જવાના છીએ, જ્યાં ગરીબોને અને દર્દીઓને મીઠાઈ વિતરણ સાથે ફ્રૂટ વિતરણ। ત્યારબાદ દરિદ્ર નારાયણ કે જેઓને આજે ભારતીય જનતા પાર્ટી સંગઠન અને નગરપાલિકા દ્વારા એક વિવિધ કાર્યક્રમમાં આજે જવાના હોય એ બાબતે આજે અમે બધા એકત્રિત થયા છીએ। અમે સંગઠન અને નગરપાલિકા અને સમગ્ર ધ્રાંગધ્રા વતી હું માનનીય આઈ.કે. જાડેજા સાહેબના જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને વિવિધ કાર્યક્રમોમાં અમે ભાગ લઈ રહ્યા છીએ। આ વિવિધ કાર્યક્રમ અંતર્ગત આજે સાહેબનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે।